હરણી હોનારત કે જેને હજી સુધી કોઈ ભૂલી નથી શક્યું, જે હૃદયદ્રાવક ઘટના હજી સુધી વડોદરા શહેરને યાદ છે અને સમગ્ર લોકો યાદ કરી રહ્યા છે, ત્યારે કહી શકાય કે હરણી હોનારત બેદરકારીના કારણે થઈ હતી। તેવી જ બેદરકારી તંત્ર ફરી એક વખત દાખવી રહ્યું છે। વિડીયો હરણીથી સામે આવ્યો છે, જેમાં જે કર્મચારીઓ છે જે સેફટી વગર મોબાઈલ ટાવર પર ચડી રહ્યા છે અને તેમનું કામકાજ કરી રહ્યા છે, ત્યારે કહી શકાય કે હરણીમાં પણ તેવી જ રીતે બેદરકારી દાખવવામાં આવી અને જે કરુણ બાળકો છે જે મોતને ભેટ્યા। શું તંત્ર ફરી એક વખત આવી ઘટનાની રાહ જોઈ રહ્યું છે કે આવી ઘટના ઘટે અને ફરી એક વખત વડોદરા શહેર કાળો દિવસ મનાવે? તેવી જ રાહ તંત્ર જોઈ રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે, કારણ કે આ વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે આ મોબાઈલ ટાવર પર જે કર્મચારીઓ છે જે કોઈ પણ સેફટી વગર પોતાનું કામ કરી રહ્યા છે, ત્યારે કહી શકાય કે ક્યારે તંત્ર પોતાની આંખ ખોલશે। અને આનો પગાર ખાલી બિચારા 1370 રૂપિયા કોન્ટ્રાક્ટમાં આપતા હશે, એમાં પણ આ છે ઉપર લગીન ચડાવે છે। કોઈ સેફટી વગર જ ચડાવી રહ્યા છે, કોઈ સેફટી જ નથી। હરણી ગામની સામેનો વિસ્તાર છે, જેમાં